શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સાંભળવાના છીએ ભાખરિયા સોમવારની વ્રતકથા. શ્રાવણ માસના પહેલા સોમવારથી આ વ્રત કરીને શ્રાવણ માસના બધા સોમવારે કરવાનું. દર સોમવારે મહાદેવજીને એકી સંખ્યામાં બીલીપત્ર ચડાવવાના ને પૂજન કરવું. ત્યારબાદ ભાખરીનું નૈવેદ્ય ધરાવવું. ઉપવાસ કરવો ન થાય તો એકટાણામાં ભાખરીનો લાડુ બનાવી ભોજન લેવાનું. એક ગામમાં સોમેશ્વર નામે એક બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. તે દયાળુ હતો અને બ્રાહ્મણી પણ ગુણિયલ પતિવ્રતા હતી. તેની હાલત સારી નહીં છતાં રોજ એકાદ ભૂખ્યા માણસને જમાડીને જ ભોજન કરતો. એક દિવસ ભિક્ષા ન મળવાથી બ્રાહ્મણી મૂંઝ્યા કે ખાવું શું. બહુ વિચાર કરીને આખરે બ્રાહ્મણીએ મહાદેવજીની પૂજા કરવા બ્રાહ્મણને કહ્યું. તેને વિશ્વાસ હતો કે ભોળાશંકર જરૂર દુઃખ દૂર કરશે. બ્રાહ્મણે પૂરા 21 દિવસ સુધી મહાદેવજીની આરાધના કરી પણ મહાદેવજી પ્રસન્ન થયા નહીં. તે તો કંટાળીને ભક્તિને પડતી મૂકીને બેસી રહ્યો. એક દિવસ મહાદેવજી સંન્યાસી વેશે તેની પાસે આવ્યા અને પોતાનું ભિક્ષાપાત્ર ધરી ઊભા રહ્યા. ઘરમાં આપવા જેવું કંઈ ન હતું. એથી બ્રાહ્મણી ચિંતામાં પડી ગયા. તેમણે પગે લાગી પોતાની ગરીબાઈ બતાવી એટલે સંન્યાસી બોલ્યો, હે વિપ્ર, તમારું દુઃખ ભાખરિયા સોમવારના વ્રતથી ટળશે. આધિ વ્યાધિ ને ઉપાધિ સર્વે ટળી જશે. શ્રાવણ મહિનો આવે ત્યારે તેના પહેલા સોમવારથી આ વ્રતની શરૂઆત કરવી. દર સોમવારે મહાદેવજીને 3, 5 કે 7 બીલીપત્ર ચડાવવાના. પછી તેમનું પૂજન કરવાનું ને ત્યારબાદ ભાખરીનું નૈવેદ્ય ધરાવવાનું. આવી રીતે શ્રાવણ માસના બધા સોમવારે વ્રત કરવાનું. નૈવેદ્યમાં અડધો શેર ઘઉંના લોટની 5 ભાખરીઓ બનાવી તેમાં 1 ભાખરી નૈવેદ્યની, 2 ભાખરી બ્રાહ્મણને અગર નાના છોકરાને આપવાની અને બાકી વધેલી 2 ભાખરીઓ પોતે પ્રસાદ તરીકે ખાવા રાખવાની. આ પ્રમાણે વિધિપૂર્વક ભાખરિયા સોમવારનું વ્રત કરનારને જરૂર સુખ સાંપડે છે. સંન્યાસીના રૂપમાં મહાદેવજી એટલું કહી અંતર્ધ્યાન થઈ ગયા. શ્રાવણ માસ આવતા બ્રાહ્મણે બધા સોમવારે વ્રત કર્યું. વ્રતના પ્રભાવથી દિવસે દિવસે તેની હાલત સુધરતી ગઈ. અંતે તે થોડા સમયમાં જ સુખી થઈ ગયો. બ્રાહ્મણી આનંદમાં દિવસો પસાર કરવા લાગ્યા. જે કોઈ આ ભાખરિયા સોમવારનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરશે અને કથા વાંચશે, સંભળાવશે તેને સુખ શાંતિ મળશે. જય મહાદેવ.